અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આપણે દત્ત સંપ્રદાયના સંત શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે. કાવડી બુવાએ જે ભક્તોને માર્ગદર્શન અને જે દુઃખ મુક્ત કર્યા એ આપણે એક પછી એક શ્રવણ કરીશું. મૂર્ખને જ્ઞાની બનાવ્યો. ઉજ્જૈનમાં વિઠ્ઠલપંતનો મુકામ હતો અને તે સમયે ત્યાં ગંગુતાઈ નામની એક વિધવા બાઈ રહેતી હતી. તેને એક જ પુત્ર હતો, પરંતુ તેનામાં બુદ્ધિ ન હતી. મૂર્ખ ગમાર તરીકે તે પંકાયેલો હતો અને કોઈ પણ વિદ્યા તેને યાદ રહેતી ન હતી. છેવટે તે લાકડા પાડતો વખારમાં. વિઠ્ઠલપંત ઉજ્જૈન આવ્યા ત્યારે ગંગુતાઈ વૃદ્ધ થઈ ગઈ હતી અને તેનો દીકરો પાંડુબા તેને પકડીને કથા સંભળાવવા વિઠ્ઠલ બુવા પાસે લઈ આવતો. એક દિવસ વિઠ્ઠલપંતે પૂછ્યું કે તમારો આ દીકરો કઈ ભણ્યો છે ખરો? તો ગંગુતાઈ સાંભળવા માત્રથી પોક મૂકીને રડવા લાગી અને સાસુ નયન એ કહેવા લાગી કે બ્રાહ્મણનો દીકરો થઈ વખારમાં લાકડા ફાડે છે. લાકડા ફાડે તેના બીજા દિવસે થાકને લીધે બીમાર પડે છે. ગત આખો મહિનો તે બીમાર રહ્યો છે. સરસ્વતીની તેના પર અવકૃપા છે, માટે ભિક્ષા માંગીને અમે ગુજરાન ચલાવીએ છીએ. વિઠ્ઠલ બુવાને દયા આવી અને તેમણે કેસરથી તેની જીભ પર સરસ્વતી બીજાક્ષર અહીં લખ્યું છે અને સરસ્વતી મંત્રનું તેના દ્વારા અનુષ્ઠાન કરાવ્યું છે. તો અનુષ્ઠાન પૂરું થતા તેની બુદ્ધિ એકદમ સતેજ થઈ છે અને વિઠ્ઠલ બુવાએ તેને જાતે શિક્ષણ આપી તૈયાર કર્યો છે. ગંગુતાઈ થોડા દિવસોમાં સ્વર્ગવાસી થઈ અને પાંડોબા હવે મહારાજનો અંગત સેવક બની ગયો છે. શ્રી દત્ત પ્રબોધ ગ્રંથ ના લહ્યાનું કામ આ પાંડોબાએ જ કર્યું હતું. 1 થી 40 અધ્યાય એ ઉજ્જૈનમાં જ કાવડી બુવાએ જે લખ્યા હતા, તો એને લહ્યાનું કામ આ પાંડોબાએ કર્યું હતું. વિઠ્ઠલપંતે યાત્રાર્થે આગળ પ્રસ્થાન કર્યું ત્યારે પાંડોબા ઉજ્જૈનમાં દત્ત પ્રબોધ પર પ્રવચન કરતો હતો. તો આટલું પરિવર્તન સંતની કૃપાથી થયું અને જે એકદમ મૂર્ખ હતો તો તે દત્ત પ્રબોધ ઉપર પ્રવચન કરવા લાયક પણ બન્યો છે. એના પછી છે નાસ્તિકને આસ્તિક બનાવ્યો. વિઠ્ઠલ બુવા સૌરાષ્ટ્રમાં યાત્રા નિમિત્તે આવ્યા હતા અને જુનાગઢમાં આવેલું પ્રસિદ્ધ દત્ત ક્ષેત્ર ગિરનાર તો દેશભરમાં પ્રખ્યાત છે. ત્યાં ડુંગર પર દત્ત ભગવાનની પાષાણની પાદુકાઓ છે અને ત્યાં પાદુકા સુધી જતા 10,000 પગથિયા દરેકે ચઢવા પડે છે. વિઠ્ઠલપંત કાવડીમાં વિઠ્ઠલ રખુમાઈની મૂર્તિ બિરાજમાન કરી પર્વત ચડતા હતા અને તળેટી પાસે એક મુસલમાન રોજ જતા આવતા યાત્રાળુઓની મશ્કરી કરતો હતો. તે વખતે તો નવાબનું ત્યાં રાજ્ય હતું, એટલે મુસ્લિમ સલ્તનત હતી જુનાગઢમાં. તો હાથમાં એક પથ્થર લઈ તેને દેવ કહી જમીન પર પછાડતો અને આ કરીને તે મશ્કરી કરતો અને લોકોને કહેતો કે જુઓ, તમારા ભગવાનની મેં કેવી દશા કરી છે. તો ઈશ્વર જેવું આ દુનિયામાં કશું જ નથી. તમે બધા લોકો તો કાફર લોકો છો.
ખાઓ પીઓ અને લહેર કરો. આમ પણ જુનાગઢ તે સમયે નવાબના આધિપત્ય હેઠળ હતું. આથી તે મુસલમાનને પાઠ ભણાવવાનું કોઈ વિચારી પણ શકતું ન હતું. વિઠ્ઠલ પંતને તે મુસલમાને અટકાવ્યા અને હંમેશ મુજબ પથ્થર હાથમાં લઈ બકવાસ તેને શરૂ કર્યો છે. તો વિઠ્ઠલ પંતે એકાગ્રતાથી એક તીક્ષ્ણ નજર તે મુસલમાન પર નાખી છે અને પથ્થર તે જમીન પર જોશથી અફાળવા પ્રયત્ન કરતો હતો તો તે પથ્થર તેના હાથમાંથી છૂટ્યો જ નહીં અને તેનો જ હાથ પથ્થર સાથે તેના માથા પર પ્રહાર કરવા લાગ્યો. મતલબ કે તે પથ્થરનો ઘા તેણે પોતાના માથા પર કર્યો છે. માથામાં ઝંઝણાટી થઈ. ફરી તેણે મશ્કરી કરવા પ્રયત્ન કર્યો અને પથ્થર જમીન પર ફેંકવા જાય છે અને એમ કહેવા જાય છે કે આ જો તમારા ભગવાનની મેં આવી દશા કરી. તો પથ્થર હાથમાંથી છટકતો ન હતો અને ફરી પાછળ એ પથ્થરનો પ્રહાર તેણે પોતાના માથા પર જ કર્યો છે. તો વારંવાર આ પ્રવૃત્તિનું જ પુનરાવર્તન થવા લાગ્યું છે. એટલે ખુન્નસ સાથે તે પથ્થરને જમીન પર ફેંકવા તેણે પ્રયત્ન કર્યો. તેટલા જ જોરથી તે પથ્થર તેના માથામાં વાગતો હતો અને હાથમાંથી પથ્થર છૂટતો જ ન હતો. હવે આખું માથું તેનું લોહીથી ખરડાઈ ગયું હતું. પથ્થર તેના હાથમાંથી છૂટતો નથી અને અજ્ઞાતપણે તેનો હાથ તેના પોતાના શરીર પર પ્રહાર કરતો હતો. હવે તો માથા સિવાય છાતી, જાંઘ, હાથ પર પણ પથ્થરનો માર પડતો હતો અને અનેક ઘા થતા હતા. છેવટે તે મુસલમાન વિઠ્ઠલપંતને શરણે આવ્યો અને મહારાજે તેનું ઘમંડ ઉતારવા કહ્યું કે બોલ, ઈશ્વર છે કે નહીં? મુસલમાને કહ્યું કે હા હે મહારાજ, તેને વિઠ્ઠલપંતના ચરણ પકડ્યા છે અને તેને અપાર પસ્તાવો પણ થયો છે. તેને વિચાર્યું કે જે અવલિયા એટલે કે સાધુ પથ્થરમાં પણ પ્રાણ આણી શકે છે તે જીવતા મનુષ્યમાં કેમ પરિવર્તન ન આણી શકે? તેને પોતાની તમોગુણાત્મક પ્રવૃત્તિ છોડી દીધી અને ફકીર બની ગયો છે. સમગ્ર સૌરાષ્ટ્રની તેને યાત્રા દરમિયાન તે કાવડી બુવાની સાથે હતો અને ગિરનારની તળેટીમાં તેની કબર પણ આવેલી છે. તો જે દુષ્ટ પ્રવૃત્તિના માણસો હોય છે તેઓ સામાન્ય લોકોને ત્રાસ આપતા હોય છે, પણ આવી જો સંત વિભૂતિ હોય તે સંત વિભૂતિ સાથે તેમનું તમોગુણ કશું આવતો નથી અને તેમનું હૃદય પરિવર્તન થઈને પણ તેઓ સુધારાના રસ્તે આગળ વધતા હોય છે. એના પછી છે મંત્રોપદેશ આપવો. એક વ્યક્તિ પૂછે છે, મહારાજ ક્યાં જશો? તો કાવડી બોએ જવાબ આપ્યો કે દ્વારકા. ક્યાંથી આવ્યા? હરિદાસ ચૌબળે આ પ્રશ્ન કાવડી બુવાને પૂછ્યો છે. તો કાવડી બુવાએ જવાબ આપ્યો કે ઉજ્જૈનથી. ફરી ચૌબળે પ્રશ્ન કર્યો કે દ્વારકા શા માટે? કાવડી બુવાએ કહ્યું કે રણછોડરાયના દર્શન કરવા માટે. તો આ પ્રશ્નોત્તરી શ્રી કાવડી બુવા અને હરિદાસ ચૌબળ વચ્ચે દ્વારકા જતા રસ્તા પર થઈ હતી. હરિદાસ ચૌબળને કુતૂહલ હતું કે આ ભગવત ભક્તના ખભા પર કાવડ છે, તેમાં વિઠ્ઠલ રખુમાઈની મૂર્તિ વિરાજમાન છે અને ઠેઠ મહારાષ્ટ્રથી શરૂ કરી આ દિવ્ય આત્મા ઉત્તર પ્રદેશ, પૂર્વ ભારત અને હવે પશ્ચિમ ભારતના તીર્થોની યાત્રા કરે છે. જ્ઞાનનું તેજ ઢંકાતું નથી. સામાન્ય વાતચીત કરતા
ચૌબળને ખબર પડી કે આ મહાન વિભૂતિ છે અને ચૌબળ વિચાર કરે છે કે પોતાને ઈશ દર્શનની તાળાવેલી છે, પરંતુ તેને માટે જરૂરી સાધન ચતુષ્ટય નો અભાવ છે. તો આવા અવતારી પુરુષની કૃપાથી આધ્યાત્મમાં સાચું માર્ગદર્શન મળશે. એટલે હરિદાસ ચૌબળ કાવડી બુવાના શરણે આવ્યો અને તેને પોતાનો ઉદ્ધાર કરવા માટે પ્રાર્થના કરી છે. તેમણે પોતાનું મનોગત રજૂ કરતા જણાવ્યું કે મહારાજ, આધ્યાત્મિક જ્ઞાનની શોધમાં આ જીવાત્મા ક્યાંનો ક્યાં રખડી રહ્યો છે, ક્યાં કશું સાધ્ય થયું નથી. આપની આજ્ઞાની આપ મારા જેવા અજ્ઞાની પર કૃપા કરો. મનુષ્ય પોતે પૂર્ણ થયો નથી તેની સ્વયંને જો જાણ અવશ્ય થવી જોઈએ, તો જ તે આધ્યાત્મ પથ પર આગળ પ્રયત્નપૂર્વક વધી શકે છે. જો ખોટા અહંકારમાં રાખતો હોય કે મેં સર્વ સિદ્ધ કરી લીધું છે, તો તે સત્યની ક્રૂર મશ્કરી સમાન છે. સદનસીબે હરિદાસ ચૌબળ અહંકારી ન હતા અને વિઠ્ઠલ બુવાએ તેમને ઉપદેશ માટે યોગ્ય ગણ્યા છે. તો તત્વમસી મંત્રનો ઉપદેશ વિઠ્ઠલ બુવાએ હરિદાસ ચૌબળને આપે છે અને પાંડુરંગની ઉપાસનાનો પણ નિર્દેશ કર્યો છે. તો હરિદાસે તત્વમસી મંત્રનું પુરસ્ચરણ દ્વારકામાં જ કર્યું અને દ્વારકાધીશે તેમને ત્યાં જ મુક્તિ આપી છે. આમ પણ દ્વારકા એ 7 મોક્ષપુરી પૈકી એક છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા. તો આ દ્વારકા મોક્ષદાયિકા હોવાથી એ મોક્ષપુરી છે અને હરિદાસ ચૌબળને દ્વારકાધીશે મોક્ષ આપ્યો છે. એના પછી છે સ્વપ્નમાં માર્ગદર્શન મળવું. તો વડોદરામાં કાવડી બુવાનો મુકામ વાડીમાં આવેલા શ્રી રાજે પાંઢરેના રામ મંદિરમાં હતો અને ત્યાં સાંજે નિત્ય હરિપાઠના અભંગ બોલવાનું ચાલુ હતું. તો વાડીમાં જ મહાદેવ તળાવના કાંઠે નાના પાઠક રહેતા હતા અને તેમના પર મોટું આર્થિક સંકટ આવ્યું હતું. શું કરવું, શું ન કરવું તે વિશે નાના પાઠકને કશું સૂઝતું ન હતું અને હરિપાઠના અભંગ કાવડી બુવા ગાતા હતા અને નાના પાઠકે અશ્રુપૂરિત નયનો સાથે કાવડી બુવાના ચરણો પર માથું મૂક્યું છે. મહારાજે તેમને સાંત્વન આપ્યું અને પ્રેમથી ઉઠાડ્યા છે. મહારાજે તેમની પૂછપરછ કરી અને જે કઈ આપત્તિ આવી હતી તેનો તાજ મેળવ્યો છે. તેમણે પાઠકને સ્વપ્નેશ્વરીનો મંત્ર આપ્યો છે અને 3 દિવસ સુધી તેનું અનુષ્ઠાન કરવા જણાવ્યું છે. સ્વપ્નેશ્વરીનો મંત્ર સૂતા પહેલા જપવાનો હોય છે અને નાના પાઠકે શ્રદ્ધાપૂર્વક તે મંત્રનો જપ કર્યો છે. તો ચોથા દિવસે તેના સ્વપ્નમાં તેમના સ્વર્ગવાસી પિતાશ્રી એ દર્શન આપ્યા છે અને પિતાશ્રીએ કહ્યું કે તેમના મઢાવેલા ફોટો જે છે તેને ખોલીને જોજે, તારું કામ થઈ જશે. તો સવાર થઈ સ્નાન કર્યા પછી નાના પાઠક કાવડી બુવા પાસે આવ્યા છે અને તેમણે પોતાને થયેલા સ્વપ્નની વાત કરી છે. તો મહારાજે પિતાશ્રીની તે છબી મંગાવી લીધી અને તેને ખોલતા છબી પાછળ 100 સોના મોહરો ચોંટાડેલી હતી. તો નાના પાઠકને અતિ આનંદ થયો છે અને સોના મોહરો તો તેમના ઘરમાં જ હતી, પરંતુ કાવડી બુવા જેવા સંતના માર્ગદર્શન વગર તે કામમાં આવી ન હોત. દ્રવ્ય મળતા જ
તેમનું આર્થિક સંકટ દૂર થયું અને તેઓ કાવડી બુવાના નિશ્ચિત ભક્ત બન્યા છે. મંત્રો તો અસંખ્ય હોય છે, પરંતુ તેને બતાવનારો જો સાત્વિક હોય અને મંત્ર જપનાર પણ શ્રદ્ધાવાન હોય ત્યારે જ તે મંત્ર અચૂક ફળ આપતો હોય છે. તો આ પ્રવચનમાં આટલું જ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી કાવડી બુવાનો જય જયકાર હજો.